આરએફઓની પરીક્ષામાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો કે મંત્રી પરિષદની જવાબદારી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. હવે અહીંયા તમને જે વિધાનો આપેલા છે એ વાંચો કે મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે. તો જો મંત્રીમંડળની વાત કરીએ તો એ સામૂહિક રીતે જે છે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે. પહેલું વાક્ય તો બિલકુલ સાચું છે, એટલે આપણા ક્વેશ્ચનની અંદર પહેલું વિધાન જે છે બિલકુલ સાચું છે. તો આ 2, 3, 4 નહીં આવે. મંત્રીમંડળ જે છે દરેક પખવાડિયામાં ઓછામાં ઓછા એક વાર મળશે, આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી, ને એટલા માટે બીજું વાક્ય જે છે એ નહીં આવે. તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. હવે જુઓ, એક સંસ્થા તરીકે મંત્રીમંડળ લોકસભાનો વિશ્વાસ ગુમાવતાની સાથે રાજીનામું આપશે, બિલકુલ સાચું છે. અને મંત્રીઓ જે છે રાષ્ટ્રપતિની મરજી સુધી પદ સંભાળશે, કેમ કે એમની વ્યક્તિગત જવાબદારી રાષ્ટ્રપતિ પ્રત્યે છે, બિલકુલ સાચું છે. સામૂહિક જવાબદારી લોકસભા પ્રત્યે છે, ને એટલા માટે લોકસભામાં વિશ્વાસ ગુમાવે તેમને રાજીનામું આપવું પડે. તો પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. બહુ સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે.